લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો બનાવ્યા હતા, તૈયાર કર્યા હતા. હવે આત્મનેપદના પ્રત્યયો બનાવતા પહેલા આગલા પ્રત્યયો જે છે અઢી લકારના પ્રત્યયો, આ આત્મનેપદના લોટ લકારના પૂરા થશે એટલે 3 લકારના પ્રત્યયો પૂરા થશે. માત્ર પ્રત્યયો. પણ અત્યાર સુધી અઢી લકારના પ્રત્યયો બન્યા છે. એ કેવી રીતે બન્યા એને નજર કરી લેવી પડશે. કેમ તો કે આગલા જે પ્રત્યયો બનાવ્યા છે એમાંથી ઘણું બધું કામમાં આવશે. સાથે લઈને ચાલવાનું છે, છોડી નથી દેવાનું. તો પહેલા તો ગઈકાલ સુધી બનાવ્યા લોટ લકારના પરસ્મય પદના પ્રત્યય કેવી રીતે બન્યા? તો સૌથી પહેલા પ્રક્રિયા એ કરી કે 10 લકાર કે 12 લકાર ના કોમન પ્રત્યયો જે છે, એટલે કે એક જ સૂત્ર છે બંનેનું, અને એ બંનેનું સાથે સૂત્ર એટલે કે 9-18 પ્રત્યયો એક સૂત્રમાં આવી જાય છે. જે સૂત્ર છે તિપ્તશ્ચિ સિપ્તસ્થા નિપસ્મસ ત આતામ જ થાસ આથામ દ્વમ ઇટ વહી મહ્ય. આ 9 પ્રત્યયો પરસ્મય પદના અને આત્મનેપદના 10 લકારને, કે વૈદિક 2 ગણીએ, લેટ લકાર 2 પ્રકારે છે, તો 12 લકારો કુલ થાય છે. એ 12 લકારોને આ કોમન પ્રત્યયો લાગે છે. આ લકારો ઉપર લાદેશ થાય છે જે તે લકાર પ્રમાણે. એમાં આપણે છેલ્લે લોટ લકાર પરસ્મય પદમાં કોમન પ્રત્યય જે છે એ તિપ્તશ્ચિ સિપ્તસ્થ મિપસ્મસ, આની ઉપર લાદેશ કર્યો હતો. લાદેશ કરતા પહેલા કોમન પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા જે છે એ ઈતકરણ છે. ઈતકરણ કર્યા પછી આપણને જે તે લકાર છે એ પ્રત્યયના સૂત્રો પ્રમાણે પ્રત્યય લગાવીએ છીએ. તો લોટ લકાર પરસ્મય પદમાં સૌથી પહેલા એરુહ સૂત્ર આપણે લગાવ્યું. એરુહ સૂત્રથી એ સૂત્ર એમ કહેવા માંગે છે કે લોટ લકાર પરસ્મય પદના પ્રત્યય ઈકારની જગ્યાએ ઉકારનો આદેશ થાય છે. ઈકારની જગ્યાએ ઉકારનો આદેશ થાય છે. એરુહુમાં એહે અને ઉહુ આવા રૂપો છે. એહે જે છે એ ઈનું ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ. એનો અર્થ થાય છે ઈ નો, ઈ સ્વર અથવા ઈ અચનો શું થાય છે તો કે રૂ થાય છે. રૂ નહીં પણ ઉ થાય છે. ઉ થાય છે. ઉ જે છે, ઉહુ જે છે એ ઉનો, ઉહુ પ્રથમા વિભક્તિ એક વચન છે. પરિણામે આપણા જે પ્રત્યયો હતા ઈતકરણ કર્યા પછીના, તો ઈતકરણ કર્યા પછીના પ્રત્યયોમાં તીપમાંથી પની હલંત સૂત્રથી ઈત સંજ્ઞા કરી હતી અને તી બચ્યો હતો, તો એમાં ઈ આવે છે. તો જ્યાં જ્યાં ઈ આવે છે ત્યાં ઉ કરી દેવાનો છે. તો તીમાં ઉ કરી દઈએ, આદેશ કરવાનો છે. અને આદેશ કરવાને કારણે શત્રુવત આદેશ છે, એટલે આખા તીને હટાવીને તું કરવાનો છે. તીને હટાવીને તું કરવાનો છે. પરિણામે તેની જગ્યાએ તું થઈ જશે. પછી બહુવચનમાં, પ્રથમ પુરુષ બહુવચનમાં અંતિ છે. એ અંતિમાં મૂળ જી છે અને મૂળ જીમાં જોંતા સૂત્રથી અંત આદેશ થાય છે.
અને અંતનો જી હોવાને ઈ હોવાને કારણે અંતિ બને છે. અને એ અંતિમાં ઈ રહેલો છે, પરિણામે ત્યાં આદેશ કરવાનો છે, ઉનો આદેશ કરવાનો છે, તો ત્યાં ઈની જગ્યાએ ઉ થઈ જશે, પરિણામે અંતિની જગ્યાએ અંતુ થઈ જશે. તો આ બે પ્રત્યયો એ રૂહુ સૂત્રથી બને છે, પરિણામે તું અને અંતુ થઈ ગયું. પ્રથમ પુરુષ એક વચન અને પ્રથમ પુરુષ બહુવચન ના પ્રત્યયો બન્યા તું અને અંતુ બન્યા. ત્યાર પછી બીજું સૂત્ર છે મેરનિહી. મેરનિહી મેરનિહી સૂત્ર એ ઉત્તમ પુરુષમાં એક વચનમાં લાગુ પડે છે. એમાં મી બચ્યો હતો. આમ તો મીપ છે, પણ મીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થઈ ગઈ હતી, એટલે મી રહ્યો. તો ત્યાં મી જે છે એ મીની જગ્યાએ આદેશ કરવાનો છે. કોનો? તો કે ની નો આદેશ કરવાનો છે. એમાં મેરનિહી સૂત્રમાં મીનું ષષ્ઠી વિભક્તિ એક વચન, ષષ્ઠી વિભક્તિ એક વચન મેહે થાય છે. મેહે થાય છે. અને ની જે છે એ નીનું નિહી જે છે એ નીનું પ્રથમા વિભક્તિ એક વચન છે, એટલે કે ની થાય છે. તો મીપમાં પનો હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કર્યો, તસ્ય લોપ દર્શનમ લોપ. અને પછી આ મેરનિહી સૂત્રથી મીનો ની આદેશ થાય છે, એટલે મીને હટાવીને ની કરવાનો છે. પરિણામે હવે 3 પ્રત્યયો, 9 માંથી 3 પ્રત્યયો બની ગયા. પેલા 2 બન્યા એ રૂહુ સૂત્રથી, તું અને અંતુ. પ્રથમ પુરુષ એક વચન બહુવચન. મેરનિહી સૂત્રથી ઉત્તમ પુરુષ એક વચન, મીનો ની આદેશ થાય છે. 3 માં આદેશ થાય છે. 3 ને આદેશ થાય છે, એટલે કે હટાવીને આ બેસે છે. ત્રીજું સૂત્ર છે આડુતમસ્ય પિચ્ચ. આડુતમસ્ય પિચ્ચ. પદો છૂટા પાડીએ તો 8 ઉત્તમસ્ય પિચ્ચ. 8 ઉત્તમસ્ય પિચ્ચ. અર્થ કરીએ તો 8 એ આગમ કરવાનો છે. 8 નો આગમ કરવાનો છે. આગમ કરીએ તો એ મિત્રવત છે. આગમ મિત્રવત છે. એ કોઈને હટાવતો નથી, પણ જોડે આવીને બેસે છે. ભાઈબંધ છે. પણ આ ભાઈબંધ માં 8 માં ટ ની ઈત સંજ્ઞા થઈ જાય છે. ટ ની ઈત સંજ્ઞા થઈ. અને એ ટ ના હોય તો દિશા આપણને મળે નહીં. પરિણામે ક્યાં આગમ કરવો? પ્રત્યયની પાછળ કરવો, પ્રત્યયની આગળ કરવો, કે અચની પછી કરવો. આ 3 વિકલ્પો છે આપણે. એમાંથી આપણને નક્કી કરી આપે છે કે આદ્યંતૌ ટકિતૌ વિદચો અંત્યાત પરઃ. આ 2 સૂત્રો છે. કોના? આગમના. તો અહીંયા લાગુ પડે છે આદ્યંતૌ ટકિતૌ સૂત્ર લાગુ પડે છે. એનું અડધું સૂત્ર લાગુ પડે છે. આદ્યંતૌ આદિ અને અંતમાં. પછી કહે છે ટકિતૌ પિત અને કિત. ટની અને કની ઈત સંજ્ઞા થાય. જો ટની ઈત સંજ્ઞા થાય તો આગળ બેસે, અને કની ઈત સંજ્ઞા થાય તો પાછળ બેસે. એ આદ્યંતૌ ટકિતૌ સૂત્ર આપણે ઘણી વાર જોઈ ગયા. તો અહીંયા ટની ઈત સંજ્ઞા થવાને કારણે આ જે છે આનો આગમ જે છે, એટલે કે 8 નો આગમ જે છે એ આગળ બેસે. સાથે સાથે ક્યાં બેસશે? કયા પ્રત્યયોમાં બેસશે? તો કે ઉત્તમસ્ય. ઉત્તમસ્ય એટલે કે ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષના 3 પ્રત્યયો. ઉત્તમ પુરુષના 3 પ્રત્યયો. એક વચન, દ્વિવચન અને બહુવચન. અચ્છા, તો મૂળ પ્રત્યયો એક તો આપણે મેરની માંથી ની કરી દીધો હતો. પછી વસ અને મસ રહ્યા છે. તો એ વસ અને મસમાં ઉત્તમસ્ય એટલે કે ની તો કરી દીધો હતો, ની કરી દીધો હતો. અને અહીંયા 8 લગાવવાનો છે. 8 લગાવવાનો છે એટલે કે આ પ્રત્યયનો આગમ કરવાનો છે. મિત્રવત છે એટલે કોઈને ખસેડવાના એટલે કાઢવાના નથી. પણ બાજુમાં આગળ વડીલ છે
આ વડીલ છે એટલે આગળ બેસાડવાના છે. તો નીની આગળ બેસાડી દઈએ, નીની આગળ બેસાડી દઈએ તો આની થઈ જશે. નીની આગળ બેસાડીએ તો આની થઈ જશે. પછી વસ અને મસ એમાં પણ આગળ બેસાડવાના છે. વસ અને મસ એમાં પણ આ આગળ મૂકવાનો છે. એટલે આવસ અને આમસ થઈ જશે. આવસ અને આમસ થઈ જશે. ત્યાં બે પ્રત્યય હજી અધૂરા રહે છે અને એને પૂર્ણ કરવામાં સાથે સાથે બીજું એક સૂચન મળે છે. એ અતિદેશ છે. એને કહીશું અતિદેશ. ગોબરમાંથી ગૌરી, પથ્થરમાંથી શિવજી, પથ્થરમાંથી ભગવાન. અતિદેશ કરવાનો છે. પછી ગોબર નહીં જ કરવાનો પણ ગૌરી તરીકે પૂજાશે. પથ્થર નહીં રહે પણ શિવજી તરીકે પૂજાશે. તેમ અહીંયા અતિદેશ થઈ રહ્યો છે. પિત્ત છે એમ કે છે. અને આ ત્રણે ત્રણ પ્રત્યયો પિત્ત કહેવાશે. વાસ્તવમાં તો એક જ પિત્ત હતો, કારણ કે મીપમાં પની સંજ્ઞા થતી હતી એટલે પિત્ત કહેવાતો. પણ હવે બાકીના બે ને પણ પિત્ત કરી દઈશું, એટલે કે કુલ 3 ને પિત્ત કહીશું. ત્રણેય પ્રત્યયને પિત્ત કહેશું. તો આની આવસ અને આમસ થયા છે, પણ હજી બે પ્રત્યયો એટલે કે દ્વિવચન અને બહુવચનમાં હજી પરિવર્તન કરવાનું છે. તો એ હવે કરીએ છીએ. સૂત્ર છે લોટો લ અંગવત. લોટો લ અંગવત. તો લોટ લકારમાં લંગવત, લંગવત એટલે આગળ આપણે લ અંગના પ્રત્યયો જોઈ ગયા છે. એ જ પ્રત્યય સીધા અહીંયા લગાવવાનું કે છે. અને એમાં સૂત્ર હતું ત્યાં તસ થસ થમી પામ તાન તન તામ. આ સૂત્ર લંગવતની જેમ અહીંયા પણ કામ કરી રહ્યું છે. એ સૂચના માત્ર છે, સૂચના આપી છે. અને એ સૂચના પ્રમાણે તસ થસ થમી પામ તાન તન તામહ એમાં મીપામ એટલું લાગુ નહીં પડે. કેમ? તો કે આપણે ઓલરેડી એના માટે સ્પેશિયલ મેરની સૂત્ર લીધું છે અને એમાં ની કરી દીધો, એટલે ત્યાં આમ નહીં લાગે. બાકીનામાં લાગશે. એટલે કે તસની જગ્યાએ તામ, થસની જગ્યાએ તમ, થની જગ્યાએ ત. તો આટલા પ્રત્યયો કામ કરશે. આટલા પ્રત્યયો કામ કરશે. પરિણામે થઈ જશે તામ, તમ, ત. તામ, તમ, ત. એટલે તામ જે છે એ ઉત્તમ પુરુષ દ્વિવચન, તમ જે છે મધ્યમ પુરુષ દ્વિવચન, અને ત જે છે એ મધ્યમ પુરુષ બહુવચન. આ રીતે લોટો લંગવત 3 પ્રત્યયો બીજા બની જશે. હવે સાથે સાથે આ લોટો લંગવત સૂત્ર લાગવાને કારણે જ હવે બીજું પરિવર્તન આવી રહ્યું છે. સાથે સાથે એ પરિવર્તનમાં લાવવા માટે લોટો લંગવત જરૂરી હતું. એ જો ના આવ્યું હોત તો નિત્યમ ગીત સૂત્ર લાગુ નહીં પડે. કેમ નહીં લાગુ પડે નિત્યમ ગીત? તો કે અંગની સંજ્ઞા થાય એવા લકારને લાગુ પડે છે. અને આ તો લોટમાં તની સંજ્ઞા થયેલી છે એટલે પિત્ત છે, પિત્ત લકાર છે. પણ લોટો લ અંગવત અહીંયા કામ કરી ગયું, જેના પરિણામે નિત્યમ ગીત પણ લાગુ પડે છે. તો નિત્યમ ગીત જ્યાં અંગની થનારા લકારો છે એવા 6 લકારો છે, અને 6 લકારોને લાગુ પડશે. અને સાથે સાથે અંગમાં પણ લંગથી તો શરૂઆત જ થઈ છે, બાકીના 5 ને લાગુ પડશે. સાથે સાથે આ 7માને પણ લાગુ પડી રહ્યો છે. કોને? તો કે લોટ લકાર પરસ્મય પદ. કેમ? તો કે લોટો લંગવત હોવાને કારણે. તો નિત્યમ ગીતમાં ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન જે પ્રત્યય હતા વસ અને મસ, એમાં સ જે લાગેલો છે એ સનો હંમેશના માટે લોપ થઈ જાય છે. કયા સૂત્રથી? તો કે નિત્યમ ગીત સૂત્ર. પરિણામે વ અને મ બચે છે. પણ આપણે આડું તમસ્ય પિત્ચમાં આપણે ઓલરેડી આગળ આ લગાવી દીધો, 8નો આગમ કરી દીધો, આનો આગમ કરી દીધો. પરિણામે હવે માત્ર સ કાઢવાના રહ્યા 2માં,
અને થઈ જશે, સ કાઢી દઈએ તો આવ અને આમ થઈ જશે. તો આ રીતે 3 પ્રત્યયો બન્યા. એક તો બની જ ગયો હતો, એક વચન તો આની તો બની જ ગયો હતો, ખાલી આવશ અને આમસ બન્યા હતા, એની જગ્યાએ સ કાઢી નાખ્યું. નિત્યમ ગીત સૂત્ર, પરિણામે આવ અને આમ થઈ ગયું. હવે માત્ર એક રહ્યો, મધ્યમ પુરુષ એક વચન. એના માટે સૂત્ર છે સેહે હિ અપિચ્ચ, સેહ્યપિચ્ચ, સેહે હિ અપિચ્ચ. તો અહીંયા આદેશનું સૂત્ર છે સે છે, સે, સેહે છે, સે. હવે આગળ આપણે જોયું હતું કે આ જે સે છે એ સી નો સેહે છે, ખાસ સેહે સૂત્ર, ખાસ સેહે આગળ આવ્યું હતું. પણ અહીંયા સીપ જે છે પદની સંજ્ઞા થઈ ગઈ હતી, કારણ કે પરસ્મય પદની વાત ચાલી રહી છે. તો પરસ્મય પદમાં સીપ માં સી રહ્યો હતો, તો સીની જગ્યાએ સેહે એ તો સીનું આનો અર્થ શું થાય? તો કે સીનો પછી આગળ કે છે સીનો હી આદેશ થાય છે, અને એ હી જે છે એ અપિચ્ચ, અપિચ્ચ એટલે કે અપિત થઈ જશે. આમ તો સીપ હતો મૂળમાં સીપ હતો, પની સંજ્ઞા થઈ ગઈ હતી ત્યારે પિત હતો, પણ હી આવવાને કારણે આદેશ થવા, આદેશ એટલે શત્રુવત, મિત્રવત નહીં, શત્રુવત, એટલે આખા સીને કાઢી નાખે છે, સીને કાઢી નાખે છે. પરિણામે હીનો આદેશ થવાથી એટલે સીપે નહીં રહેતો, માત્ર હી રહે છે, અને હી રહેવાથી પ આવતો નથી, પની સંજ્ઞા થતી નથી. સંજ્ઞા થતી હતી એને તો આખો કાઢી જ નાખ્યો, ઉડાડી મૂક્યો, એની જગ્યાએ હીનો આદેશ થઈ ગયો, અને આદેશ થવાને કારણે એ અપિત બની જાય છે. હીમાં પી ની સંજ્ઞા થતી નથી, પરિણામે એ અપિત બની જાય છે ઓટોમેટિક. આટલો સુધારો થઈ જાય છે, પિત્તમાંથી અપિત થઈ જાય છે અને હી આદેશ થાય છે. અચ્છા, આ હી પછી શું થાય છે? તો કે એના માટેનું એક અલગ સૂત્ર છે, અતો હે, ત્યાં અતઃ છે, અતોમાં અતઃ છે, હે તો કે છે અતઃ જે છે એ અદંત અંગ કે છે, અદંત અંગ. અને અનદંત અંગ એટલે શું એ આપણે જાણી ગયા છે. અદંત અંગ વિકર્ણ પ્રત્યય લગાવવાથી જે અંગ બને છે એમાં અંતે અ હોય એને અદંત અંગ કહીએ છીએ, બાકીના અનદંત અંગ કહીએ છીએ. તો અદંત અંગમાં આ હીનો લુક થાય છે, એટલે કે લોપ થાય છે. આખો હી ઉડી જાય છે, આખો હી જ ઉડી જાય છે. કોઈ પ્રત્યય રહેતો નથી, કોઈ પ્રત્યય રહેતો નથી. પણ તો શું રહે? શું તો ધાતુ નથી રહેતો, તો ત્યાં ધાતુ નથી રહેતો, બેઠો ધાતુ નહીં મૂકી દેવાનો. પ્રત્યય ઉડી ગયો એટલે હી ઉડી ગયો એટલે માત્ર ધાતુ રહેશે એવું નહીં. તો ત્યાં કોણ રહ્યું છે? વાત છે અંગની છે, અદંત અંગની વાત છે. તો અંગ તો રહે છે, કારણ કે ધાતુને આપણે અંગકરણ કરીએ છીએ. ધાતુને હિતકરણ થાય છે, હિતકરણ થયા પછી આપણે અંગની પ્રક્રિયા કરીએ છીએ. હિતકરણમાં પાછું 3 સત્વ વિધિ, નત્વ વિધિ, 4 ખરા, નુમાગમ, ઉપદા વિધિ, ઉપદા દીર્ઘ વિધિ જો લાગુ પડે તો, અને પછી વિકર્ણ પ્રત્યય લગાવીને અંગ બનાવીએ છીએ. તો અંગ તો બચે છે, એટલે માત્ર અંગ રહેશે, કોઈ પ્રત્યય લાગશે નહીં. પણ માત્ર કોને? અદંત અંગને. એટલું અદંત અંગ રહેશે અને હી જતો રહેશે. બરોબર છે? પાછળ બીજા વિકલ્પો છે, એમાંનો એક વિકલ્પ આપું છું, કારણ કે હીની જગ્યાએ ધી પણ થાય છે,
એ પછી ડિટેલમાં જોઈશું. અત્યારે માત્ર સામાન્ય પ્રત્યય બનાવી રહ્યા છે. છેલ્લું સૂત્ર હવે વિકલ્પે છે અને એ વિકલ્પમાં તુહ્યોહો તાતંગ આસીસી અંતરસ્યામ અન્યતરસ્યામ તુહ્યોસ્તાતંગ આશિષ્યંતર અન્યતરસ્યામ. આવું સૂત્ર છે, છૂટું પાડ્યું. તુહ્યોહો જે છે એ તુ પ્રત્યય અને હિ પ્રત્યય એ બંનેને ભેગા કરી અને ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ થયું છે તુહ્યોહો. આવું રૂપ. તો હવે તુહ્યોહો નો અર્થ થશે ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા હોવાને કારણે તુહ્યોહો એટલે કે તું જે છે એ એટલે પ્રથમ પુરુષ એક વચન અને હી જે છે મધ્યમ પુરુષ એક વચન, એ બે પ્રત્યયોની સાથે વિકલ્પે અથવા માં તાતંગ આદેશ થાય છે. તાતંગ આદેશ થાય છે. સાથે સાથે લોટ લકાર પરસ્મય પદમાં તો થાય છે, આ ઉપરાંત આશીર્લિંગમાં પણ થાય છે. આશીષી આશીર્લિંગમાં પણ થાય છે. વિધિલિંગ તો આપણે આમ જ જોવાના છે. આના પછી લોટ પૂરો થશે એટલે વિધિલિંગ આવીશું. પણ સાથે સાથે આશીર્લિંગમાં પણ તાતંગ નો આદેશ થશે. તો તાતંગમાં પણ ઈતકરણ કરવાનું છે. તાતંગમાં પણ ઈતકરણ કરવાનું છે. અને એ તાતંગમાં અંગ જે છે એની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ છે. પરિણામે તાત બચશે. પણ તાતમાં જે અ રહેલો છે, તમાં અ રહેલો છે, એ માત્ર ઉચ્ચારણ માટે છે. પરિણામે એને તાત કરી દઈશું. એટલે કે ત હલન થઈ જશે. ત હલન થઈ જશે. અને ત હલન થઈ જવાથી તાત માત્ર રહેશે. તો તું, તાત, હી, તાત આવા પ્રત્યયો બનશે. તો આ રીતે કુલ 9 પ્રત્યયો પ્લસ 2 11 પ્રત્યયો થયા 9 ની જગ્યાએ. પણ 2 વિકલ્પે છે. 2 વિકલ્પ છે. તો હવે 9 પ્રત્યયો અથવા 11 પ્રત્યયોને યાદ કરીએ તો તું, તાત, તમ, અંતુ, હી, તાત, તમ, ત અને આની, આવ, આમ આ રીતે લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો પૂર્ણ થાય છે. બીજી વાર મેં પુનરાવર્તન કરી આપ્યું. હવે લોટ લકાર આત્માને પદના પ્રત્યયો તરફ જઈએ છીએ. પણ એ તરફ જતા પહેલા આત્માને પદના કોમન પ્રત્યયો, આત્માને પદના કોમન પ્રત્યયો એને યાદ કરવા પડશે. કયા પ્રત્યયો છે? કયા પ્રત્યયો છે? બરોબર છે. તો આત્માને પદના પ્રત્યયો જે છે એ લટ લકારમાં આત્માને પદના પ્રત્યયો જ્યારે બનાવ્યા ત્યારે જે કોમન સૂત્રો છે એ કોમન સૂત્રોને પહેલા યાદ કરવા પડશે. કોમન સૂત્રોને પહેલા યાદ કરવા પડશે. અને એ સૂત્રોમાંથી પહેલા જે કોમન લકારો જે છે એટલે કે ત, આતામ, છ, ફાસ, આતામ, ધમ અને ઈઠ, વહી, મહ્યમ. એમાં પહેલી પ્રક્રિયા ઈતકરણની છે. પહેલી પ્રક્રિયા ઈતકરણની છે. અને ઈતકરણની પ્રક્રિયા પછી આપણે આત્માને પદના જે પ્રત્યયો લટ લકારમાં બનાવ્યા હતા એને પણ યાદ કરવા પડશે. તો ત્યાં પહેલું સૂત્ર આપણને એ મળ્યું હતું. પહેલું સૂત્ર એ મળ્યું આ લોટ લકાર પણ ટની ઈત સંજ્ઞા થવાને કારણે પિત્ત લકાર છે. 2 ગ્રુપ બન્યા.
તિત અને ગીત, એમાંથી લટ પણ તિથ લકારનું ગ્રુપ છે અને લોટ પણ, બરાબર છે. તો તિથ પ્રત્યયોમાં આત્માને પદમાં પહેલું સૂત્ર હતું તિત આત્મને પદાનામ તેરે. તિત આત્મને પદાનામ તેરે, આવું પહેલું સૂત્ર હતું. તો તિત જે છે એમાં ટીતઃ છે, ટીતઃ છે, આત્મને પદાનામ તેરે. શું કહે છે એ સૂત્ર? પિત આત્મને પદાનામ તેરે એ સૂત્ર શું કહે છે? તો તિત એ સંજ્ઞા છે, તિત એ સંજ્ઞા છે. એ તમને મેં ઘણી વાર સમજાવી દીધી, પણ ફરી પાછા યાદ કરી લઈએ છીએ. તિત કોને કહેવાય? તિત કોને કહેવાય? કોઈને યાદ છે? અચો અંત્યાદિ ટી, અંતમાં અચો અંત્યાદિ ટી. સરસ. અચ હોય તો ઉપદા, અરે હલંત હોય તો ઉપદા, બાકી અંતે અચ હોય તો એની પણ ટી થશે. પણ જયારે હલ હોય તો ઉપદા સાથે લેવાનું છે, બેને સાથે લે. અચો અંત્યાદિ ટી. તો એ ટી કરી દેવાનું હતું દરેકમાં, પ્રત્યયોમાં. અને એ ટી નો શું થઈ જાય? પહેલા તો ટી કરવાનો અને પછી એનો એત્વ કરવાનો, પછી એનો એત્વ કરવાનો છે. ટી કર્યા પછી એત્વ કરવાનું છે, બરોબર છે. તો એ પ્રમાણે પેલો ત છે અને એને પાછો ટી કર્યા પછી તે કરીએ એટલે કે એ કરીએ તો તે થાય છે, પછી ઈ તે થાય છે, પછી અંતે થાય છે, સે થાય છે. એના માટે સૂત્ર અલગ હતું, થાસ હશે. પછી ઈથે, દ્વે, બધામાં એત્વ કરી રહ્યા છીએ. ઈટમાં એમાં પણ ટની હલંત્યમ સૂત્ર થી એ થાય અને તીત થી પણ થાય. તો એ પછી એત્વ કરવાનું છે. એ પછી વહીમાં વહે અને મહ્યંગમાં મહે. તો આ આપણે તિત આત્મને પદાનામ તેરે સૂત્રથી એત્વ કર્યું હતું, એટલે કે એ થયો. મધ્યમ પુરુષ એક વચનમાં ખાસ છે, એની જગ્યાએ સ્પેશિયલ સૂત્ર છે ખાસ સે. ખાસ નું થાય છે સે થાય છે, પરિણામે સે કર્યો હતો. પછી અંતે જે છે એમાં તો જ જે છે એ જોંત સૂત્ર લાગે છે અને જોંત સૂત્ર થી પછી પિત આત્માને પદાનામ તેરે લાગે છે અને પરિણામે અંતે બને છે, પરિણામે અંતે બને છે. આ પ્રત્યયો લોટ લકારમાં પણ ઉતરી આવશે, એટલા માટે હું તમને યાદ કરાવી રહ્યો છું. પછી આતામ, ઈતે અને ઈથે જે છે, ઈતે અને ઈથે જે છે એનું શું કર્યું હતું? તો કે આ તો ગીત થી ઈયનો આદેશ કર્યો હતો, ઈયનો આદેશ કર્યો હતો. અને ઈયનો આદેશ કરવાથી પછી શું થયું હતું? ઈયતે, ઈયથે આવું થયું. પણ ત્યાં લોપો વ્યોરવલી સૂત્રથી ઈયનો લોપ થયો હતો અને લોપ થયાના કારણે આનો ઈય કર્યો હતો, એટલે આતામ અને આથામમાં આ એની જગ્યાએ ઈય થયું હતું. આ તો ગીત સૂત્રથી. પણ પછી લોપો વિરવલીથી યનો લોપ થઈ જાય છે બંને, અને પરિણામે બને છે ઈતે અને ઈથે. પછી એમાં ટીત આત્માને પદાનામ તેરે તો કરવું છે, એ તો લાગે છે. પણ એ અદંત અંગમાં અનદંત અંગમાં એનો નિષેધ થાય છે, એટલે કે આ તો ગીત સૂત્ર લાગુ પડતું જ નથી અને પરિણામે આતામ અને આથામાં જ રહે છે, આતામ અને આથામ જ રહે છે. પછી આત્માને પદેશુ અનતઃ,
આત્મનેપદેષુ અનતઃ. એ જે અંતે કર્યું હતું આપણે એમાં લાગશે નહીં અને અંતામ થતું. આ રીતે પરિવર્તન આપણે અદંત અંગ અને અનદંત અંગ આગળ કર્યા હતા. તો એને સાથે લઈને ચાલવાનું છે. એમને સાથે લઈને ચાલવાનું છે. હવે લોટ લકાર આત્માને પદમાં માત્ર 3 સૂત્રો છે. માત્ર 3 સૂત્રો છે. પણ એ 3 સૂત્રો પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો કામ નહીં કરે. કામ નહીં કરે. કેમ? તો કે આગળ જે આત્માને પદના પ્રત્યયો બનાવ્યા હતા, જેમ કે ટીત આત્માને પદાનામ તેરે વગેરે, એને સાથે લઈને ચાલીશું તો જ કાર્ય થશે, બાકી નહીં થાય. સીધા ડાયરેક્ટ 3 સૂત્રો લગાવી દઈએ તો કાર્ય થશે નહીં, અથવા તો સમજમાં આવશે નહીં. એટલા માટે મેં તમને આત્માને પદના લટ લકારના પ્રત્યય જ્યારે બનાવ્યા હતા, એને કેવી રીતે બનાવ્યા હતા એને મેં યાદ કર્યા અને સાથે એને લઈને ચાલવાનું છે. અને એને લઈને ચાલીશું પછી લોટ લકારના આત્માને પદના પ્રત્યયો બનશે. જોઈએ કેવી રીતે બની રહ્યા છે તે. તો પહેલા તો આપણે શું કરીશું? આત્માને પદના પ્રત્યયોમાં જેમ હાલ મેં તમને કહ્યું તેમ સૌથી પહેલા તો આત્માને પદના પ્રત્યયોમાં જેમ લટ લકારમાં બનાવ્યા હતા એમાં ખાસ સૂત્ર ટીત આત્માને પદાનામ તેરે કામ કરતું અને થાસ હશે. આ બે જ સૂત્રો હતા. ચોંતઃ હતું પણ એમાં એ બધામાં ટીત આત્માને પદાનામ તેરે મેઇન હતું, મુખ્ય હતું. બરોબર છે. તો એ જ સૂત્રો અહીંયા પણ લેવાના થશે, પણ મુખ્ય તરીકે નહીં, ગૌણ તરીકે લેવાના થશે. તમે તમારી બુકમાં જોશો તો એનો ઉલ્લેખ ક્યાંય આપશે નહીં. ક્યાંય ઉલ્લેખ આવશે નહીં. પણ સમજવા માટે એ જરૂરી રહેશે, તો જ સમજાશે, બાકી સમજાશે. જોઈએ તો પહેલા તો તમારા મગજમાં એ હોવું જોઈએ કે આત્માને પદમાં ત, આતામ, જ, થાસ, આથામ, ધમ, ઈટ, વહી, મહી. આ પહેલું. આ પહેલા કોમન પ્રત્યય. લોટ લકાર આત્માને પદમાં પણ 12 લકારમાં આ સૌથી પહેલા. હવે એની ઉપર લાદેશ થવાનો છે. લાદેશ થવાનો છે. ઓકે. કેવી રીતે થાય છે જોઈએ. પહેલું સૂત્ર. પહેલું સૂત્ર છે આમેતઃ. આમેતઃ. સૂત્ર છે આમેતઃ. છૂટું પાડીએ. આમેતઃ છૂટું પાડીએ. આમેતઃમાં સૂત્રછેદ પદછેદ કરીએ તો આમ અને એતઃ છે. આમ એતઃ છે. આમ જે છે એ આમનું પ્રથમા વિભક્તિ એકવચન છે. આમ જે છે એ પ્રથમા વિભક્તિ એકવચન, પણ કોનું? આમનું છે. મહલન છે. આમમાં મહલન છે. તો પ્રથમા જો હોય, પ્રથમા વિભક્તિ આવે તો સમજી જવાનું કે પ્રથમા થાય, કરતા છે, પ્રથમા થાય. ષષ્ઠી આવે તો સમજી જવાનું કે એની સ્થાને થાય, ષષ્ઠી સ્થાને યોગા. તો અહીંયા ષષ્ઠી કોની થઈ છે? તો કે એતઃ છે. એતઃ જે છે એ એતનું ષષ્ઠી વિભક્તિ એકવચન છે. કોનું? એતનું. પણ એતમાંય શું રહેલું છે? એતમાં શું રહેલું છે? માત્ર એ છે. સમજવાનું છે. માત્ર એ, એકલો એ સમજવાનો છે. પણ એના તો કેટલા ભેદ પડશે? 12 ભેદ પડશે. 12 ભેદ પડશે. એ આગળ આપણે જોઈ ગયા છે સવર્ણમાં. જેમ કે આના 18 ભેદ પડે છે, એમ એના 12 ભેદ પડે છે. કારણ કે માત્ર દીર્ઘ છે, રસ્વ નથી, માત્ર દીર્ઘ છે.
તો એ 12 ભેદનો અર્થ ન લેવાનો થાય, માત્ર એક દીર્ઘ લેવાનો થાય એ, તો એના માટે તપરકરણ કર્યું છે અને પાછળ ત મૂકી દીધો છે. પાછળ તત્કાલસ્ય, તત્કાલસ્ય એટલે તત્કાલ પૂરતો માત્ર એ લેવાનો છે, બીજું કંઈ લેવાનું નથી. એટલા માટે એત કર્યો છે. અને એ એતનું એતઃ બન્યું ષષ્ઠી વિભક્તિ એક વચન. હવે સમજવાનું થશે, અનુવૃત્તિ લોટની આવી રહી છે. અધિકાર પ્રત્યયોનો અધિકાર છે. હવે કે છે અર્થ આમેતઃ, તો કે એત, એતમાં માત્ર એ લેવાનો છે. એતમાં માત્ર એ લેવાનો છે. તો એનો આત્મા અને પદના પ્રત્યયો જે છે એમાં જ્યાં જ્યાં એ છે, જ્યાં જ્યાં ના નથી નમ્રતા, હા સર. ઓકે ઓકે તૈયારી છે એટલા માટે ફરી પાછા જોડાઈ જઈશું તરત જ. હા 1 મિનિટની વાર છે. અમને તો અહીંયા દેખાવાનું બંધ થયું એટલે મેં તમને કહ્યું. અચ્છા, તો આમેતઃ માં શું થયું છે? એ સૂત્ર એમ કે છે કે આમ થશે. આમ કોનું આમ થશે? તો કે છે જ્યાં જ્યાં આપણે એ કર્યો તો, એ ક્યારે કર્યો તો? તો કે ટી ત આત્મને પદાનામ તેરે સૂત્રથી બધે એત્વ કરી દીધો. એ આગળની વાત છે. એ આગળની વાત છે. એને લઈને આપણે ચાલવાનું છે. તો આમ એ તો સમજાશે, બાકી સમજાય નહીં. તો જ્યાં જ્યાં આપણે એત્વ કર્યો તો, એ કર્યો તો, ક્યાં કર્યો તો? તો કે